નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આજનો આપણો વિષય છે કર્મયોગ અને કર્મ સંન્યાસ. આપણે ચોથા અધ્યાયની સમાપ્તિ કરી જ દીધી છે, જેમાં આપણે જાણ્યું કે ભગવાનનો ઈરાદો કર્મયોગીઓને જ્ઞાન માર્ગ ઉપર લાવવાનો છે, કારણ કે જ્ઞાન જ એક મુક્તિનું સાધન છે. કર્મયોગ તો ચિત્તશુદ્ધિનું સાધન છે. તો હવે ભગવાન કર્મ સંન્યાસ યોગ વિશે કહેવાના છે. અને 5મા અધ્યાયની શરૂઆત જ અર્જુનના પ્રશ્નથી થાય છે. આપણે એ પહેલાં જોયેલું કે 3જા અધ્યાયની શરૂઆત પણ અર્જુનના પ્રશ્નથી થઈ હતી. 3જા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન એ હતો કે હે પ્રભુ, તમે જ્ઞાનને કર્મ કરતાં ચઢિયાતું કહો છો, અને બીજી બાજુ તમે મને યુદ્ધ જેવા ઘોર કર્મમાં જોડાવો છો. તમે મને સીધો જ્ઞાન માર્ગનો ઉપદેશ કેમ નથી કરતા? હવે 5મા અધ્યાય, ભગવાને 3જા અધ્યાયમાં કર્મયોગની પ્રશંસા કરી. એ આપણે જોઈએ જ છે. હવે 3જા અધ્યાયમાં ભગવાને કર્મયોગની પ્રશંસા કરી અને 4થા અધ્યાયમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કશું નથી, અથવા તો જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મો બળી જાય છે એવું કહીને પણ જ્ઞાનને કર્મ કરતાં ચઢિયાતું તો કહ્યું જ, પણ સાથે સાથે એમણે કર્મયોગ સાથે જ્ઞાન નિષ્ઠાની પણ વાત કરી હતી છેલ્લા શ્લોકમાં. અર્જુન અને ભગવાન હવે 4થો અધ્યાય પૂરો કરીને 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગથી શરૂ કરે છે. એટલે અર્જુનને પ્રશ્ન થયો. 3જા અધ્યાયમાં જ્ઞાનને કર્મ કરતાં ચઢિયાતું કહીને કર્મમાં જોડો છો એવો પ્રશ્ન હતો. અહીં એવો પ્રશ્ન છે અર્જુનનો કે પ્રભુ, એક બાજુ તમે કર્મયોગની પ્રશંસા કરો છો અને બીજી બાજુ તમે કર્મ સંન્યાસની વાત કરો છો. કર્મ સંન્યાસ એટલે કર્મનો ત્યાગ. હવે પ્રભુ, હું પોતે ગૂંચવાઈ ગયો છું કે મારે શું કરવાનું? હું કર્મયોગી બનું કે કર્મ સંન્યાસી બનું? જ્ઞાન યોગ અને કર્મયોગ બંને અલગ અલગ છે અને બંનેના કાર્યો પણ અલગ અલગ છે. તો હવે ભગવાન કર્મ સંન્યાસની વાત કરે છે તો ક્યારે? એમણે કર્મયોગની પ્રશંસા તો કરી, પણ કર્મ સંન્યાસની વાત કરે છે તો ક્યારે? તો કર્મયોગ એ ચિત્તશુદ્ધિનું સાધન છે, અને ચિત્તની શુદ્ધિ વિના જ્ઞાન ચિત્તમાં સ્થિર થતું નથી, અર્થાત જ્ઞાન હજમ થતું જ નથી. એટલે આપણે જ્ઞાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય, મુક્તિની ઈચ્છા હોય, તો આપણે કર્મયોગનું પાલન એ પ્રથમ પગથિયું છે. શરૂઆત આપણે કર્મયોગથી જ કરવી પડે, આપણે સંસારી લોકોએ. હા, જે લોકો પૂર્વજન્મના કરોડો પુણ્યકર્મોથી વૈરાગ્યવાન તરીકે જન્મ્યા છે, એવા તો મારે કરોડોમાં 1 જ 2 હોય છે. એવા લોકો સીધા જ્ઞાન માર્ગે ચઢી જાય, પણ આપણા જેવા સંસારી લોકોએ પ્રથમ કર્મયોગનું પાલન કરવું જરૂરી છે, કારણ કે શુદ્ધ ચિત્તમાં જ આત્મા જેવા સૂક્ષ્મ વિષયનું જ્ઞાન સમાઈ શકે છે. એટલે આપણા જેવા સંસારીઓ માટે ભગવાને કર્મયોગની પ્રશંસા કરી હતી. પણ તમે એકવાર જ્ઞાન માર્ગે આવો, 4થા અધ્યાયમાં કહ્યું છે, અને જો તમને કર્મોમાં આસક્તિ રહે, કર્મફળો ભોગવવાની ઈચ્છા રહે, તો એ જ્ઞાન પ્રાપ્તિમાં બાધારૂપ બને છે. તમે
એ એક સવાર બે ઘોડા ઉપર સવારી ના કરી શકે એવું છે કે તમે કર્મયોગ કરતા રહો અને સાથે સાથે જ્ઞાન નિષ્ઠા કેળવો એવું ભગવાનની ચોથા અધ્યાયમાં કહ્યું હતું. પણ એ કર્મયોગના પાલન સાથે સાથે જ્ઞાન નિષ્ઠા કેળવવાનું ભગવાને કહ્યું હતું. હવે ભગવાન શું કહે છે કે તમારું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, તમારામાંથી કામનાઓ, રાગદ્વેષ વગેરે નીકળી ગયા છે, તમને કર્મફળોની આશા રહી નથી. ત્યારે કર્મોમાં આસક્તિ રાખવી એ જ્ઞાન પ્રાપ્તિમાં બાધારૂપ છે. કારણ કે એક સીધો નિયમ છે કે જે મન કર્મયોગમાં જોડાયેલું રહે એ જ્ઞાનમાં જોડાવા માટે એને અઘરું પડે. તો અર્જુનનો પ્રશ્ન હવે એ છે કે પ્રભુ મારા માટે કર્મયોગ જરૂરી છે, એટલે કે હું કર્મયોગી બનું કે કર્મ સંન્યાસી બનું? તો ભગવાને ત્રીજા અને ચોથા અધ્યાયમાં સમજાવ્યું જ છે કે જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ના થાય ત્યાં સુધી કર્મયોગનું પાલન આવશ્યક છે. પણ સદાય તમારું મન કર્મોમાં ને કર્મફળોમાં જ આસક્ત રહે એ ઈચ્છનીય નથી. કારણ કે કર્મો અને કર્મફળોમાં રોકાયેલું મન આત્મજ્ઞાન પચાવી શકતું નથી. તો કર્મ સંન્યાસ યોગમાં કર્મોનો સંપૂર્ણ ત્યાગ નથી. આપણે આ પહેલાં જોયું છે કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી. કર્મો તો થતા જ રહેવાના છે, પણ તેમાંથી કર્તાભિમાન અને ફલાકાંક્ષાનો ત્યાગ કરવાનો છે. કર્મો તો મનુષ્ય કર્યા વગર રહેતો જ નથી. ચિત્તની શુદ્ધિ થયા પછી માણસે કર્મયોગીએ ધીમે ધીમે કર્મો અને કર્મફળોમાંથી આસક્તિ ઓછી કરતા જવું પડે. ત્યારે જ એ જ્ઞાન માર્ગે આગળ વધી શકશે. ભગવાન અર્જુનના પ્રશ્નમાં કહે છે કે કર્મયોગ અને કર્મ સંન્યાસ યોગ બંને પોતપોતાની રીતે કલ્યાણકારી, પણ કર્મયોગ કર્મ સંન્યાસ યોગ કરતાં સરળ છે પાલન કરવામાં. કેમ સરળ છે? કારણ કે કર્મયોગમાં તમારે કશું કરવાનું નથી. કર્મયોગમાં તમારે કશું કરવાનું નથી. તમે જે આવશ્યક નૈમિત્તિક નિત્ય કર્મો કરો છો એ કરતા જ રહેવાનું છે. ફક્ત એમાંથી કર્તાપણાનો ને ભોગતાપણાનો ભાવ ઉઠાવી લેવાનો છે. એ માનસિક ક્રિયા છે. શારીરિક રીતે તમારે કશું કરવાનું નથી. જ્યારે કર્મ સંન્યાસ યોગમાં ચિત્તને એટલે કે મનને ચારે દિશામાંથી સંકેલી લઈ આત્મપ્રાપ્તિના ધ્યેયમાં કેન્દ્રિત કરી દેવાનું છે. હવે આપણે બધાય જાણીએ છીએ કે આ ભટકતું મન, અને એ પણ પાછું ચંચળ, એને કોઈ એક વિષયમાં કે એક ધ્યેય ઉપર કેન્દ્રિત કરવું ઘણું અઘરું છે. એટલે ભગવાન એમ કહે છે કે કર્મયોગનું પાલન સરળ છે. કર્મ સંન્યાસ યોગ, પણ કર્મયોગનું પાલન કર્યા પછી કર્મ સંન્યાસ યોગ તો આપોઆપ આવવાનો છે. એ આપણે હજી પછી જોઈએ. કર્મયોગનું પાલન એટલે શું? કે જેમાં કર્તાભિમાન નથી, ફલાકાંક્ષા નથી, એટલે એનું ધ્યાન સુખ દુઃખ, સિદ્ધિ અસિદ્ધિ, લાભ હાનિ, જય પરાજય, માન અપમાન વગેરે તરફ જતું જ નથી. એ એના પોતાના કર્મોને કર્મયોગની રીતે કરતો રહે છે, પણ એનું ધ્યાન લાભહાનિ તરફ કે સુખ દુઃખ તરફ જતું નથી કે મને આવું ફળ કેમ મળ્યું,
એવું એનું ધ્યાન જતું નથી. જે મળે છે એને પ્રભુની પ્રસાદી રૂપે સ્વીકારતો રહે છે. કર્મ સંન્યાસ યોગમાં કર્મયોગીએ ધીમે ધીમે કર્મોમાંથી અને કર્મફળોની આસક્તિ છોડી જ્ઞાનવર્ધક પુસ્તકોના વાંચન કરવું, ધ્યાન ધરવું, પ્રવચનો સાંભળવા વગેરે કરવાથી એના મનમાં ધીરે ધીરે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો રસ ચાખશે. એકવાર આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં રસ જો એકવાર પડી ગયો તો આઈ ગેરંટી યુ તમને એ રસ આગળના આગળ વધશે, કદી ઘટશે નહીં. તમે બેબાકડા બની જશો કે ક્યારે હું કંઈક વાંચું, સારું વાંચું, ક્યારે હું જ્ઞાન પ્રાપ્ત થાય એવું પુસ્તક વાંચું, ક્યારે હું આવું પ્રવચન સાંભળું. ઇવન એટલા સુધી કે તમે મારો આ વિડીયો સાંભળ્યા પછી તમને એમ થશે કે હવે ક્યારે આવો બીજો વિડીયો હું આગળ સાંભળું કે જેથી મને હજુ વધારે કંઈક જાણવા મળે. તો કર્મ યોગ પછી અમુક સમય પછી કે લાંબા સમય પછી કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થઈ ગયા પછી કર્મ સંન્યાસ આવશ્યક બની જાય છે જ્ઞાન પ્રાપ્તિના દ્વાર ખોલવા માટે. હા, કર્મ સંન્યાસ એટલે કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી એવું મેં તમને કહ્યું. કારણ કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ તો અકર્મણ્યતા તરફ દોરી જાય છે, અર્થાત મનુષ્યને આળસુ અને પ્રમાદી બનાવી દે છે. માટે ચિત્તની શુદ્ધિ સુધી કર્મયોગ છે. અને ભગવાને 4થા અધ્યાયમાં જ્ઞાન માર્ગે લાવવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે એના માટે કર્મ સંન્યાસ જરૂરી છે. એટલે એ ભગવાન કૃષ્ણ 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગથી શરૂ કરે છે. પણ અર્જુને 4થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને જે કહ્યું હતું કે કર્મયોગની સાથે જ્ઞાન નિષ્ઠા કેળવો, એ જ્ઞાન નિષ્ઠા શબ્દ બરાબર સાંભળ્યો નહોતો. એટલે એને આવો પ્રશ્ન થયો. જો એ સમજ્યો હોત ને સાંભળ્યું હોત તો એ સમજી શકત કે જો મારે જ્ઞાન નિષ્ઠા કેળવવી હોય તો ધીરે ધીરે કર્મ સંન્યાસ લેવો પડે. તો કર્મોને કર્મયોગમાં ફેરવી નાખનાર કર્મયોગીઓનો કર્મ સંન્યાસ ધીમે ધીમે કર્મયોગીઓનો તેમનો કર્મયોગ તેમને ધીમે ધીમે કર્મ સંન્યાસી યોગ તરફ લઈ જ જાય છે. એમને પ્રયત્ન નહીં કરવો પડે. માનસિક અવસ્થા એક એવી ઊભી થશે કે એમનું મન જ ધીરે ધીરે કર્મ સંન્યાસ લઈ જ્ઞાન પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરતું રહેશે. કયા કર્મયોગીઓએ, હવે એ પ્રશ્ન થાય કે કયા કર્મયોગીઓએ કર્મ સંન્યાસ લેવો જોઈએ? કારણ કે ચિત્ત જ્યાં સુધી પૂરેપૂરું ના શુદ્ધ થયું હોય અને તમે કર્મ સંન્યાસ લો એ પણ ઈચ્છનીય નથી. તો કયા કર્મયોગીઓએ હવે કર્મ સંન્યાસ લઈ લેવો જોઈએ એ ભગવાન હવે પછીના શ્લોક એટલે કે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.